મમ્મી જય માતાજી જય મેડીમાં. આ હું માર દીકરીએ બે કર્યું છે. આ માર દીકરી બે હું કરો છો? કાઈ નહીં. લે મેગી છે કે બાને બકા ફરી જાય છે. હે હા અને સમજે કાંઈ હું થતું એમાં ન હોય. જો આ ખાય છે મેગી, બધા મેગી વાળી કરી છે. જો રસાવાળી આ છે દાદા દાદાને મેગો ભાવતો નથી લાગતો, નથી ભાવતો ને? ભાવે ને કાંઈ નથી એમ કહું ગરમ મને બાપા મળી જાય. તો ગરમ ગરમ જ સારી લાગે, ઓલી નો સારી લાગે. હે ગરમ ગરમ જ સારી લાગે ને મમ્મી? ઠરેલી નો મજા આવે. ઠરેલી નો મજા હા એ વાત સાચી. આવે. જો મેગી છે ને આ છે માટલામાં મસ્તીનું મજાનું દહીં. માટલા લાવજો. જુઓ તમે દહીં, જુઓ તમે એક વખત આમ જો બઠ્ઠા પડી જાવ. દેવી ચા તો ખાસ જ હોય. દેવી ચા ખાસ જ હોય. ઓલા હું ખબર નાખ દો, ખમો કરી દઉં તો. હા એલા દાદાએ જો મેગીની અંદર દહીં નાખ્યું તો ભાઈ. ના લાડુ તમે ખવડાવી દો. હાલ લે આનો છે માખણ લે કાઢું દે. એને નથી ભાવ ખાવું મેગી. તમે લઈ લો પણ મેગી. એને ખવડાવું ચાલ કા. મેં તો ખાધી, તમે લઈ લો મમ્મી. હાલો આ ખાઓ. મેગી લઈ લો તમે. વિડિયો ઉતારે આનો એક. હાલ. હે મમ્મી તમે જ લઈ લો મેગી. આ દેખા. મમ્મી ચમચી લાવો તો. આ દેખા તો. મમ્મી તો ચમચી. નહીં એટલે હતા સીવાયો. હતા સીવાયો આખું કરવાનું. તો ભાઈઓ શેકા આ ભાઈઓ આઈસ્ક્રીમ. હાલ આઈસ્ક્રીમ ખા. જો ભાઈઓ આઈસ્ક્રીમ જોયું? ભાઈ આઈસ્ક્રીમ. વાહ 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 વાહ. એના હું હાલ આઈસ્ક્રીમ નાખ. હાલ. જો તો ઓકે બધા મેગી વાળી કરી છો ભાઈ. ખાઈને બેઠા જ ગાંઠિયાનું શાક ને ઓલી કરી દીધું. હે ગાંઠિયાનું બસ શાક. મારે નથી ખાવી એવું ભાઈ. આ તે ખાધું ન હોય ને એટલે મેગી કરી. હે તે ખાધી ન હોય ને રોટલી એટલે મેગી કરી. આ કે મેગી કરી દે લાડુ કે. હે લાદુ મેગી એના ભીસા કોને ખબર કેવા છે ને ગમે એટલા ઓલો કરો ને તો એ વીખી જ નાખે છે. પછી એની હાથે પીન ને બધું નાખવાનું હવા દણી થાય. એક સાઈડમાં ચોતી ને એક આમ ચોતી ને. તે હમણાં નવરાઈ દો પાછી ખાઈ લે ને પછી આખી બગડે. દઈ હું દઉં હું આપું હે હા ભાઈ હું દહીં આપે. લે દહીં આપો એ કે દહીં આપો. બહુ બધી ખબર પડે ન ખાવું ને. નાખું જાઉં હું જોતું છે. લ્યો ને લ્યો એટલે આ લાડુ એ સમજી અડી નથી એમ નથી ઓલા ગાંઠિયા લાવો ને તો લાવો નાખો ગાંઠિયા આવે દહીં નથી નાખવું. લાડુ સમજી લાડુ આટું થઈ હવે ને ઈ એનો વાંધો. એ તો કાનું હશે મારો કાનું હશે બહુ ઉચ્ચાર. વેરી ચાલાક બ્રો, વેરી ચાલાક. બહુ ચાલાક હો ભાઈ, બહુ ચાલાક. મેગી ની અંદર ગાંઠિયા જો દાદા નાખી દીધા. સવારમાં શાક ને રોટલી તો ખવાઈ ગયું છે. રોંઢાનો ટાઈમ છે અત્યારે બાપા. ચા પછી એ જીતો હે સારે ગાંઠિયા ચા નાખો હા ઈ વાત સાચી. દહીં આપો ભાઈ તો એમ ખબર ન હોય સાચું ન હોય ત્યાં લગી ન ખાય એટલે સાચું ને પછી ખાઈ આ પછી ખરેલી ન મજા આવે કા મને રસાવાળી હમ હું આપો આઈસ્ક્રીમ છે આઈસ્ક્રીમ તમે તો લઈ લો મમ્મી. મોઢું ખોલો ત્યાં તો કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી કાનુડો કાળો કાળો એ નંદન છે કિશોરી મારા કાનો કાળો કાળો જશોદાનો લાલો મારા કાનો કાળો કાળો જશોદાનો લાલો મારા કાનો કાળો કાળો લે આ કાનો આવી ગયો. છે કિશોરી મારા કાનો કાળો કાળો લે આ કાનુડો કાળો માખણ ખાવા આવે મારા કાનો માખણ ખાય
મારો જશોદાનો લાલો માખણ ખાય જો ખાવ કાનુડો કાળો કાળો આ તો કાળો નથી, આ તો ધોળો કાનુડો. કાનુડો કાળો જ કહેવાય એ નંદન છે કિશોરી આપો 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 દો દહીં આપો ઈ. એને દઈને એને ખબર જ પડી જાય પેલા નહોતી ખાતી શકે હા ઊરમાં થયું કાળો 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 જશોદાનો લાલો મારો નંદનો છે કિશોરી ઓ જશોદા કા નંદ લાલા મેરે લાલ સે તો સારા જગ જીલરા એટલે બધા દાદાને હું પ્રેમ કરો છો એટલો બધો? જશોદા કા નંદ લાલા મેરે લાલ સે તો દાદાને કહેજો બે. રાત કાકા હવે મેગું મેગું પતી ગયું હે? મેગું નથી ખાવું એ કે હું આપો દહીં અને આનું નામ શું છે આઈસ્ક્રીમ કહેવાય શું કહેવાય જો આ દહીંમાંથી ડાયરેક્ટ મટકીમાંથી ખાય છે. એ કાંઈ કોઈ ને પછી એ ખાઈ લે એટલે કોઈ અડે જ નહીં એટલે પેલા એટલું કરાવી દઉં એને મારે કાનો માખણ કાંઈ બસ કોઈને ખાવાનું જ નહીં એને છે ને ઓલું ઊનમાં બહુ થઈ જાય છે ને કાનો કાનો કાનુડો કાળો કાળો સોટલી વાળો કાનો જશોદા નો લાલો કે જશોદા નો લાલો દાદા છે કે તને હાલ કે અરે આ તો પછી ન કીધું તે હવે કેટલું કે પછી બધું કરે ને પછી નાઈ લો બસ બસ એક ચડી ગયા લા 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 લા. કેમ નથી ખાવાનું એ ખાઈ લો સાની મનીના, ખાઈ લો લોહી પીતા. ચપ લા હું કરો છો? હે એ પીઝો ખાધો એ આ તો પીઝા વાળી કરી હે બનાવી બધું વાળી કરી હે આ દહીશા બેન જો ઘર કેવું કરી નાખે છે મમ્મી. આવો કર્યા કરી આમ કરી દો શું લાવ્યા ઈ તો જો. આ લે વાહ દાદા હાથે પીઝા લાવ્યા છે. ગરમ ગરમ છે તું લઈ આ લે 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 લમ. લે ઓ હો હો હો. લઈ હા મસ્ત છે કેમ લાગ્યો પીઝા બોસ? એમ નો એને આમ જ ખાવાનું એમ તમે ખાધો છે કોઈ દી? એમ જમજે ન હોય પપ્પા. આ જો મારા પપ્પા પેલા વેલા પીઝા ખાય છે. આમ બટકા ખાવાનું લે હે આમ બટકા નો ખાય તો કાટેલા જોઈએ એ નો કઢાઈ આમ નો હોય આમ આમ બિચારાને ખબર ન આમ હોય આમ બટકા ખાય આ તીખી છે ને આ ઓલી છે લે તો આ બધું વેર કરે. કેમ લાગ્યો પપ્પા પીઝા? એમ નહીં ખાવાનું, આમ પીસ લઈને ખાવાનું પપ્પા. એમને ખવાય એમ આ બટકો કરીને આમ જતન લાગે આયા બા શીખવાડે છે ને કા? જો આમ લે જો બસ લીલામાં બોલો ખાય માગી જા આલામ આ તો ના પેલો વેલો ખાધો ને મેં કીધું આજ તો પપ્પાને પીઝા જ ખવડાવો. ગાના મામા કે આ ખાવાનું મળશે તો બા તમે શીખવાડો તો બા. શીખવાડો તો શું તમે પણ એને મોઢામાં જો ને ક્યારેક. મને નો ભાવે એવું બધું હે નારે ના મને નો ભાવે ઈ કે મને ન ભાવે. કેમ લાગ્યો પપ્પા પીઝા? આમાં બોલ કર હે બોસ આમ બોલો તો ખરી. ટેસ્ટ કરે છે બોસ. તમને કહું છું આ બોલ તમે આ તો બોલતા નથી કાંઈ જો તો. નો ખાવા જોઈએ હે હે જો તો જવાબ નથી દેતા 25 વાર બોલી તોય. વાહ, હું છે. તો તમારે બોલવાનું હાલું છે. છે બોસ ને તો આખા આખા બટકા વ્યા જાય છે પીઝાના. હે હા જલ્દી ગરમ ગરમ ખાવાના કર નો પછી મજા હે આવે હા હા બોલ એમ કઈ લોંદો ન કરતા એના કાંઈ ચોળી નહીં ખાવાનું પપ્પા, બટકા બટકા ખાવાનું.
પણ આ હું આવી રીતના ચટણી નખાય અંદર પીઝામાં? જરીક સોસ નાખે ને પછી આ તીખું છે. મેળામાં મને તાપ લાગે. સાની તમે ભૂખી ખાધું દેવીશાબેન પીઝા? એને ક્યાં ભાવશે? કેળા હે લીધા જો. દેવીશાબેન? કેળા લીધા ડઝન. પેન. કેળા લીધા ડઝન જો. હમ. 60 રૂપિયાના ડઝન કેળા લીધા છે. તને કહું. તને કહું. હા હા. જો. હમ. પેલા કેળા બહુ સારા છે, મોટા મોટા. બતાવો તો આમ. જો બહુ સરસ છે. 60 રૂપિયાના ઓલા ડઝન જો. હમ. સારા છે હો. અને આ ઓલું લેવા ગયા સામે રોલ લેવા ગયા હતા. હે? આ રોલ નહોતા ને ત્યાં રોલ લેવા પણ દેવીશાબેન તમે કાકા આગા જાઓ ને અમને દેખાડવા દો ને તો કાંઈક ગમે. રોલ ખાલી થઈ ગયા હતા તો રોલ લેવા ગયા હતા. હા જો. અને સાની ભૂખી નહોતી સવારમાં ચા કરવા કોઈ કાંઈ વસ્તુ વગર હાલે છે? હે આ મોંઘવારી કાંઈ વસ્તુ વગર હાલે છે? નો દાદા. 120 રૂપિયાની સાની ભૂખી આવી લ્યો અઢીસો. તોય કે 150 વાળી છે. 150 વાળી મને નથી ઓછી આપો. હા હાચો. અને આ થોડી બે પર ભાગ થોડો એક દેવાય ને કટકો કટકો હા. જેવું દેવું ભાગ છોકરા. અને આ સકર પારા છે હમ. એક દેવી શાખા એક ભૂખા. હમ. અને આ બિસ્કિટ છે ખારા હા આ 40 રૂપિયા. છે. હા એ દેવીશાને એક દેવાય ને. આ ચટણી છે ખાટી મીઠી. આ એક લસણ આ 20 થઈ ગયા 10 હતા તે. હમ. આ 10 હતા અને 20 થઈ ગયા હવે બે ચટણી. હમ. આ સકર પારા છે. હમ. આ એક બબે દેવાય ને આ કાંઈ પાછું મળતું નથી. ને એમ કહેજો ખાઈ જાય હોય અઠો ના આ કે ખાઈ બધા. જાજો. ઠરી જાય પછી નો મજા આવે. કરી જાય પછી ન મજા આવે. નાખો સોસ હવે એમાં. ડબલ ચીઝ પીઝા કરાવ્યો છે. ડબલ ચીઝ પીઝા. જોતી છે સોસ નાખો. ચાવા મેં નાખી દીધો. આ એમ પીસ આ ચટણી લઈ લો તીખી. આ તીખી નાખો. બે જણા છો કેવા હામાં હામે બે ગયા. થોડી થોડી તીખું લાગે આમ ચોપડી દેવાય લ્યો. એ ચમચી એ ખાઈશ બોલ. તીખું નથી લાગતું? એટલે તીખું ચોપડી દો લાગ. એટલે સીધા બટકા લઈ આવે. હાલો લ્યો લ્યો. પછી એમાં જોઈ નકરું બધાયમાં તીખું લાગે તો લ્યો. ડોમિનોઝ નો પિઝા છે. ના ના હો ખોટું બોલું. ડોમિનોઝ નો નથી. ભાવનગર નો ફેમસ છે ડોમિનોઝ પિઝા. આથી લીધો. અમે પીઝા જ ખાધો કા હમ. નહીં ખાધો આ તો કીધું ખાવ. ભાઈઓ બોલો. ભાઈઓ એમ કહું છું. જોડે રે જોડે. તને કહું છું. હમ. એક દી નૂડલ્સ લાવ્યો એક દી મંચુરિયન લાવ્યા ને બેન. હા ખાધું પીધું ખંભે આવશે બીજું કઈ આવવાનું. ગમે ને અમે જાય ખાતા આવી તો એને હાટું લેતા આવી. હમ. અમે આ જે દેવીશાબેન ઘર તો જો કેવું કરી નાખે છે દેવીશાબેન. ખાઈએ તો ભાઈ છોકરા મોજ થાય બધું શું કરું. હે આ ગીત ક્યાં વાગે છે મમ્મી? મમ્મી થોડા ટાઈમ પર ઓરા બેહો ને વિડીયો ન આવે તું બે ને મારે કે કેને લાવવાની છે? પણ તો મારે બે ને કેમ એડજસ્ટ કરવું? આમ જો ઘર કર્યું ઈ દેવીશાબેને. હું તો કરું છું હારો પણ શું કરું. બોલી છે રોવે છે. પીઝા કોઈ ચમચી એથી ખાય? મારા પપ્પા પીઝા ચમચી એથી ખાય બોલો. અરે આમ બટકા બસ એમ એના છે ને આમ બટકા કર્યા હોય. હા બસ એમ. આપણે સેન્ડવિચ કેમ કરી હોય એમ બટકા. હા બસ એમ બટકા ખાવાના બટકા કરી. એમ ખાઈને પાછું ખાતા જાય કે બીજું શું કરું. બટકું કરીને ખાવાનું. આવ્યું ને સારું લાગ્યું. ભાવે છે મેં તારે ભાવે એમ તો ચીઝ એટલું બધું નખાયું. ડબલ ચીઝ નું કરાયું. ડબલ ચીઝ નાખો મેં કીધું. તો ભાવે જ ને પીઝા કોણ નો ભાવે? બધાય જમ ખાવા નતા આવે પીઝા ને. કેટલા માણસો હતા કા મમ્મી? બટકા બટકા માં લેવા બસ. એ પછી ના ગરમ ગરમ હોય તો જ મજા આવે પછી ના મજા આવે. પછી માથે કેવડું ખાઈ લે. એક પીઝા ખાઈએ તો બઠ્ઠા પડી છે. હા હું તો એક જ ખાવા. બા બાય અમે બે એક એક લીધો. પાણ વચ્ચે દેવીશાન હા, આપણે દેવીશાન દેવીશાન એક બટકું તો પૂરું થઈ હું તો ગયું. ક્યાં કાંઈ ખાઈશ છું. હમ. હું બેટા હું દાદાએ કાંઈક કીધું લાગે. દાદા હજે પેન વાગી જાય બેટા.
આઈનન રે દેવીશ અહીંયા રે તો દાદા હતી ત્યાં હતર સિંગો આવશે અહીંયા હાલ મામદો હાલ હું તા હે કરી આવી આજ તો રાંધવાનો પ્રોગ્રામ બંધ કેમ હવે ભાઈ ખાધું પીધું ખંભે આવશે હે મરી જાવ બધું પડ્યું રહે હા ઈ વાત સાચી ઈ વાત સાચી. આખો દી કામ ને આપણે હોય ના ઈ વાત સાચી પછી થાકી જાય બપોરે તો હવારે રોટલી ને શાક કર્યું બપોરે પછી બપોર પછી મેગો કર્યો પછી મેગો કરીને આ લીધો પીઝો લીધો બહુ હાજે પછી પીઝો ઉપાડ્યો આમાં નખાવ્યા ટમેટા બધું મેં કીધું નાખો ટમેટા અને શિમલા મરચાં પછી ને એક હાથ કરીને થોડું એને ટાઢું દેવાય નોત દેવાનું હોય ને એ તાકે તો એકલા એકલા ખાઈ આવે આપણે થોડું એકલા ખવાય છે નોત ખાવાનું એ હોય તો જ્યારે હોય ત્યારે એકલા જ ખાઈ આવે મને મેકીને કોઈ દી નથી ખાવા જો તેમ કહું છું ને હે એવું એ તો કરે એકલા જ ખાઈ આવે કાયમ જાય બેઠા છે ને પૂછું કોઈ દી લાવ્યા જ નથી હે આખી જિંદગી વેગી કોઈ દી નથી લાવ્યા એ તો ઓલા ઘરે ગઈ તો કઈ નહોતું ને તે પુલાવ ખાઈને એકલા આવ્યા હું રહી બે દી ઠઠી આમને ભૂકી હે હા 5 રૂપિયાની પડીકું લઈ આવી ગાંઠિયા છે તો ઓલા પડખે વાળે બિચારે એમ કીધું કે આ ખીચડી પડી ને લો ને તે અડેની દાળ કરી પડખે વાળે છે તેમ એને ખાઈ લીધું એ કઈ ન લાવ્યા તે મેં કીધું મને કે તારે મેં કીધું મારે કાંઈ નહીં મારે ખાવાનું બાકી પછી મેં કીધું મેં લાડુ એ મગની દાળ લઈ આવી તો ખીચડી કરી નાખી છે એ તો નાકે હાલે ને વૈયા ગયા છે પુલાવ ભાત નહીં પૂછજો ને એકલા ખાઈને ઉઈ આવ્યો એમ હા કોઈ કે હું તો પુલાવ ખાઈને મેં કીધા બિચારા કેવા હો સાનમાના હુઈ ગયા કઈ દેકારો ન કહી દે સોયું હતા એને તો પુલાવ ખાતા હતા આવા આવા દગાબાજ હા હા પછી મારે કોણે માર્યું કોણે આ માર્યું મારું એમ છે એ બધું તા કોનું મારવું આ પેન મારી એમ હા એ કાકરીના મારા કોઈ દી નો મરીએ એ મેણાના મારા મરીએ વાલીડા લેવું ગીત ગાવ સારું વાલીડા મેણો લગાડ્યો તમ સાથે રે ડિસ્કો કયો રસિયા વાડી રોપાવી દાડમની રે હે એ રસિયા વાડી રોપાવી દાડમની રે એ દાડમમાં વીણવા આવો લે હાલે સૌ કેતા લાડુ એ રસિયા વાડી રોપાવી દાડમની કેતા લાડુ તમે કરો ને તઈ કરશે કેતો લાડુ આવા કરે હાલે ઓહો કરે ને કીધું આપણે કરે ઓહો 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 કરે લાડુ તો આ કરે તો જઈ કરે પછી મોઢામાં ન નખાય પેન પેન ન નખાય મારા દીકરા સોનારાણા ફૂલનો ગજરો હતી ત્યારે કતિકનો ગજરો થઈ ગયો હે તમે હા. હું હતું પેલા એમ કેતા લગન ચાલતે કે અદલ સોનારાણ બદલ સોનારાણ અત્યારે મોટો કતિકનો ગજરો થઈ ગયો મારા પપ્પા એમ કેતા હા પૂછજો ને હે. કતિકનો ગજરો થઈ ગયો એમ કેતા કોલીનો ગજરો થઈ ગયો છે હે શેનો ગજરો કેતા અબદર ઈ ગીત હતું એવું પિક્ચર આવ્યું ગુજરાતી અદલ સોનારાણ બદલ છે કે ભાભી છોકરી કેવી છે તો કે એ તો વાત જ કરો માં કે અદલ સોનારાણ ને બદલ સોનારાણ હે સોનારાણા ફૂલનો ગજરો સોનારાણ આ લે લે હે હા પૂછો જોઈએ. પછી એક કે સોનારાણ નો રહ્યું છે કથિરાય નો રહ્યું ત્યારે તો. હે હા હાર નો ગજરો ક્યારે વાત કથિરાય નો રહ્યું ત્યારે આ લે લે બહુ કર્યા તો સોનારાના ફૂલનો ગજરો રે માન પણ મારે તો થાય ઈ કથિર કરે છે મારે તો કાંઈ એમ કથિર કરાતા નથી અને મારે તો એવું નિયમ છે કે એકલા હું ખાતી નથી એવું કાંઈ કયાનું હોતું મારે તો કાંઈ એવું કરાયું હોતું જ નથી મળ્યું મારે એવું કરવાનું એમ. આમ તો મોઢા કળી સી બગાડે માં એ મોઢા બગાડે મારા પપ્પા બાધોમાં લે જો મને આજ ફોડે લાગે તો એટલે બિચાર ના પાડે. આય જો જોયું આય એવું નહીં આ તો કર આ હાથેથી ના પરિણામ લેવાનું તું મારવા માટે એટલે પેન ના પાડીશ બોલે દાદા હું તમને પેન આપે ને આપું વસ્તુ નાચમાં બચમાં કરી જો હવે તને ના ખાવા લઈ જવાસ હવે ના ખાવા ગરમ ગરમ લઈ જવાસ ન્યા પીઝા વાળા ભાઈ શું કીધું તમને ટોપ લાગે એમ પીઝા વાળા ભાઈ શું કીધું એ કે તમારા સરસ ગીત આવ્યા છે તો તમારા વિડિયા અમે જોઈએ મારા ઘરના તમારા વિડિયા જોવે છે તમારા ઘરના તમારા વિડીયો જો બહુ સારા આવે છે હે? આ કામ લેવા જાય નહીં કીધું એક ભાઈ ચીવતા હતા ને. મેં તો ભલે ને કાંઈ વાંધો નહીં
અમારે તમારા ફેમિલી સાથે જ તમે જોશો નથી કાંઈ યાર ઉપાડી લો કાંઈ ત્યાં પીઝા ખાવા ગયા નહીં બહુ ઓળખતા હતા બોલો એક ઉપાડી લેશો હાલશે લાવો તો અડધું હું ઉપાડી લઉં આપણે હવે તઈને ની જ જિંદગીમાં કરવાનું ખાવું પીવું ને સારું છે એક જ ઉપાડી કામ લો એક જ દઉં તમે ઉપાડી લ્યો ને પાણી દઈ દઉં ઉપાડી લો નાખો એકાદું છે પીઝા ની અંદર કેળા નાખ્યા બોલો આ હા બચારા એવું જોઈને જીવ ગયા ને એક શું ઉપાડી હું તો અડધું જ ખાઈ શકું કોને ગળ્યું એટલું બગડ્યું ને એને બધું ગળ્યું હાલે લાડુ અડધું કેવું લઈ લે દેવીશા જો મમ્મી કેવા બધે લીટા કરે છે દેવીશા અને જો અહીંયા લીટા કર્યા આ નથી દેતો હાલ તો આ બધા દેવીશા ધંધા છે લીટા કરવા બસ એટલું તો હાલે લાડુ હાલે નાખો હવે યા હેઠે આવી જાય ને દબાઈ જાય ને એટલે પોતા થઈ જાય દઉં પાકી ગયેલું છે વધારે જો આ પાકી ગયેલું આ બહાર રાખવું હોય ને બરોબર ઠેઠ કરવાનું છે ને એટલે તાને રાખવું પડે એટલે હવારમાં લેજો એક એક ખાઈ પોચું જ છે ઓછું છે એટલે જ કહું છું હા મેં કહું છું બરોબર એક એક મને એમ છે ગાડીમાં દબાણું છે આમ જો ધોયા વગરના ન લેતા હો હું તમને કહી દઉં હતા તો હારા સમજા હવે જો ખુવાનું છે એવું કાંઈ કરવાનું નથી ત્યાં શોખીન છણાક વાત છે આજ નવી ચેનલમાં લાઈવ નથી થવાનું યાર હા કાંઈ એમ થઈ જાય નવી ચેનલમાં કાંઈક કરીએ ને આપણે આપણે બે છે લાવ આમાં કશો આમાં છે નાખી નાખવું છે ને એ તમને ના લઈ જાય પીઝા ખાવા જો ટનાટન લે હાલ લે ના લઈ જાય ખાવા હે ને એના ખાવાના ને મારે ખાવા સિવાય બીજું ધંધો છે હમ લાવો એ રે જાવ એ નાખી દો સમજી અંદર જાવ આમાં સમજીને એમ બટકાટ લઈ લો ચાલ આજો અરે બોતિયા કામ ધો સાહેબ હવે તમને ભૂઈ જાવ પછી કાઢ ભૂઈ ગયા હતા જગાઈને હમ હાથ તોય ના પતા ચાલો જો પતી ગયું છે બધું આવી ગયું છે બાએ નાસ્તો લીધો તો કા મમ્મી હા નાસ્તો લેવો પડે હમ એકલા થોડું ખવાય છે હમ 1 કલાક ગુરુજીના નામની હો માળા છે ડોકમાં હું 10 વર્ષ ની હતી ને મંદિરે જાતી ને એવું ગીત આવતું ધન સંઘરાય નહીં 1 કલાક ખવાય નહીં કોઈને દુભવાય નહીં હો માળા છે ડોકમાં ગુરુજીના નામની હો માળા છે ડોકમાં હરિહરાનંદ કહે સત્યને સુકાય નહીં આપણું જે સત્ય છે ને આપણે એમ નહીં સુકવાનું આપણે માથે વિપછું ગમે એટલી પડે અને ગમે એટલું આપણી માથે સંકટ પડે પણ આપણે છે ને તલવારની ધારની જેમ જ રહેવાની ધાર ઉપર હાલવાની એવી વાત મેરું રે ડગે પણ જેના મનડા નો ડગે પાનબાઈ વિપછ પડે ભલે ગમે ભાઈ ભાઈ હે મેરું રે ડગે પણ મનડા નો ડગે પાનબાઈ પછી લાખો હોય કે કરોડો હોય પણ જે છે ને એ જ આપણે હાસે હા એવી વાત હે આપણું જે ભગવાન દે ને હા, વાહ. આપણું કમાણીનું આપણે જે દે આપણે એ જ ખાવાનું હમ ભગવાન દે તો સોના ચાંદીની થાળીમાં ખાવાનું અને ભગવાન દે તો લોઢાની થાળીમાં ખાવાનું ને ભગવાન નો દે તો ભૂખ્યું આ રહેવાનું. ભૂખ્યું રહી લેવાનું પણ જો કે હજી તો ભગવાન એવું કર્યું જ નથી આ ધોયા પછી હવે કેવું ન કહે પછી એકા નડે હવે નડે મારા બાપો તો સમજદાર છો કેટલો સમજદાર છો કેટલો પણ દહીં ખાધું છે કોક પણ દહીં કે જો કે મારું પણ આમ જો લીટા જ મમ્મી બહુ જ તે લીટા કરે છે આને પેને તો બહુ પછી શું ન કરાઈ દેવું જો ભાગી જાય છે જો 1200 લીટર કરશું તો આપણે તો રામાયણ વિશે થોડી બાત કરાવ આયા હતર સિંગો આવશે એટલે હું એમ કહું છું કે જો ભગવાન અન્ય આપણને પાટીયું નખાઈ દઈએ આપણે તો થાય પાડ્યું તો એ બંધનમાં ન રહે આપણે સારું કરાઈ દે અંદર હમ આપણે સારું એમ કહું છું કે જિંદગીની અંદર જીવો ને તો માણસને 50 જિંદગી વર્ષ જીવવાનું કા 60 વર્ષ જીવવાનું અને મારે તો કેટલું બધું જીવવાનું થયું છે હમ મારે ને તાર પપ્પાને છો અને હજી તો મારી એવી ઈચ્છા છે કે મારા દેવલી છે ને ભણે ગણે અને એ નંબર લે અને પાયલટ મેન થાય આ લે લે આ મારી દેવલી પાયલટ મેન થાય ભલે મને મારી હોય એટલે અત્યારે મારી દો હમ અને એક ભણાવવાની જ છે આપણે એને આપણે એને ભણાવવાની એને છે. ભણાવવા હાટું તો આપણે ભગવાન. મહેનત કરીએ છીએ એટલે જ વિડિયા ભગવાન બનાવીએ કરે છીએ અને બધાય છોકરા જો એમ થાય અમારા મોટાના કે નાનાના અને ભગવાનને કહું છું છોકરાઓને ભણવામાં ધ્યાન રાખજો અને મા બાપને હું તો એટલું કહું પ્રાર્થના કરું છું કે ભણી ગણન જો અમારે દેવીસર મમ્મી બચારી ભણેલી નથી એટલે કેટલી મહેનત કરવી પડે છે અને કેટલું કામ કરવું પડે છે અને કેટલું સાંભળવું પડે છે પણ જો સાંભળ્યાથી કાંઈ આપણે ફરક નથી પડવાનો જો રાજા રાણીને આમ નાખી ખખી નાખવાનું હમ. જો રાજા હતા ને એને વાયથી કહેતા અને રાણી હતા ને તો વાયથી કહેતા ગરીબને કે મોટો પણ આપણે છે ને એટલું આપણે લોહી નહીં ઉકાળવાનું કઈ આપણે જે ભગવાન દે ને એમ આપણે સંપૂર્ણ રાખવાનું જેટલી આપણી પછેડી હોય ને એટલી જ વાડી કરવાની
પછી અડીને બહાર જાય ને તો પગ પાછા ખેંચીને થાય તો બહાર રહી હા, જાય અને પગ બહાર આવી જાય એ વાત સાચી. પછી આપણે ખોટું ઓલું કરવું એ કરતા જે ભગવાન દે ને તો આપણે સારું ખાઈ લેવા નકર સિક્કા ગોતીને લઈ લેવું સિક્કા રાખો બધી છે. સિક્કા ગોતીને લઈ આવું હું તો હમ. આ સારું ગમે ઓકાલ લેવાનું બધું કરી લેવાનું પણ માતાજીની દયાથી મારી માએ મને એવું કોઈ દી કર્યું નથી હજી લગી. હમ. મને કોઈ દી એવું નથી કર્યું કે મને તકલીફ પડવા દીધી એટલા 60 વર્ષ હશે 70 મારે એ નથી ખબર કે કેદી મારો જન્મદિવસ હશે હમ. કદી મારો જન્મદિવસ એ કોક જોવો તો ખરા કે ખબર તો પડે મને હમ. કાંઈક ઉજવવાનું અને આમાં કેટલા સંસ્કાર થાય એ મને નથી ખબર એક દી પાર્ટી દેવી પણ મારે શું દેવી તને હમ. તને એકલીને દેવી પણ શું દેવી મારે તને એકલીને દેવી શું દેવી મારી દીકરી 25,000 સબસ્ક્રાઇબ થઈ ગયા. પણ મારે દેવી છે પણ હવે શું કરું હમ. તને દઈ દઉં એક ગેલી પાર્ટી આ નહીં હાલે આજને પાર્ટી દીધી હાલે જ જાય ને બધું હવે થોડી જાય. પીઝાની દઈ જેથી દીધી. 1 લાખ થાય ને તેથી બાર હોટલમાં ઉજવું છું. હે કાંઈ વાંધો નહીં જો ભગવાન હું તો એમ કહું કેટલે પકડે ને તો બહુ સારું હા. અને ભગવાન આપણે તો જો આ સમયે માણસને કાંઈ ન કરવું હોય પણ આપણે તો માણા નથી કરવું પણ આ જો બધું કરીએ છીએ આપણે અને આપણે નથી કરવાનું છે એ માએ બધું આપણે કર્યું છે આપણે કાંઈ કર્યું જ નથી આપણેથી કાંઈ ન થાય આપણેથી આવતા પાંદડું ન લે પણ આમાં હોય ને તો કોઈની તાકાત જ નથી કાંઈ બરોબર છે અને જો આપણે રાજી રાખશું ને ખવડાવશું ને અને આપણે એકલા નહીં ખાવાનું એ તાર જોવાનું એકલા નહીં ખાવાનું કોઈ આપણે દઈ દેવાનું પછી તો આપણે ખાવાનું જો તો અત્યારે આપણા ઘરમાં 4 જણા છે હમ. આપણે હાજર હોય એમ જોવાનું પછી હાજર આપણે ગમે ત્યાં હોય આપણે હાજર હોય ને આમાં તો પેલા પૂછવાનું માણસ તમે ખાધું છે એમ કે હા તો વાંધો નહીં આપણે પછી આપણે ખાઈ લેવાનું હાજર હોય ને ખાવા દઈ દેવાનું આપણે. તું ભૂખ્યું હોય તો પેલા બધાને પૂછી લેવાનું પછી આપણે ખાવાનું તો દોઈ છે મેં ક્યાં તું ખાઈશ નો જ ખા. તું ગમે એ તો માત તો છો ને તું તો સવાલ જ નથી ને. એમ તું શું છો માં જ છે ને. તો એને દેવી સાને તું સારું પેલા ખરે તું ખાઈ લઈશ પેલા એને જ ખવડાવું. હા તો હું પેલા તને ખવડાવીશ કે એ વાત છે. એમ અરે તો તું વિચાર કરતો એમને તો તું મને ખવડાવીશ કે ને આજ મેં ચોકલેટ લીધી હારા મારી એવું તમે ચોકલેટ માર્કેટ નહોતું કર્યું તમે રિહાઈને ગયા તા ને મેં દેવશાને રોટલી ને શાક ખવડાવ્યું તું કરીને ખબર તમથી ઊભી થાવ છો તમે કહો મને વિશ્વાસ નહોતો કે તું કરીને હા ખવડાવ્યું. તો સારું છું મારે તો હે એ તો સારું છું હમ. હું હોય ત્યાં લગી તો ઠાકા ઠળિયા કરશું હા પણ માસે તો પછી ક્યાં જવાનું હું હોય ત્યાં લગી તને એમ થાય કે હાથે લેશે ને ઘર લેશે ને હમ. પણ એવું નહીં કરવાનું બે ધલકારી હમ. આપણે ભરોસો નહીં કરવાનો મારો કે ક્યારેક હમ. તારે હાથે કરી લેવાનું ક્યારેક સારું હાલો જય માતાજી. હવે આમાં મારે જય માતાજી કરવું કેમ કઈ વાત પૂરી નથી થતી તો તમે એમ કહો જય માતાજી પછી કેટલી વાત કરવાની હોય. એ તો આખી જિંદગી આમાં વાત જ કરવાની છે આપણે હમ. હવે તો વિચાર છે કે દરિયા નાવા વ્યા જાય ને તો રિક્ષા બાંધીને વ્યા જાય હવે તો આ જ કરવાનું છે હા. આ અમારા વખતના ગીત છે હો મહેંદી રંગ જો વાટી લાવતા પાંદડા લાવીને મહેંદી કરતા પણ એ મહેંદી નો કઈ રંગ આવે હમ. પણ પેલા લગ્નમાં મહેંદી મેકવા ન દેતા હવે બધા મેકે છે હવે બોલો કાંઈ નહીં બસ હાલો જય માતાજી જય મેલડીમાં હાલો ભૂલચૂક માફ કરજો બધાને બોલાઈ જાય છે જીભ એવી છે આપણે લાઈક કરો શેર કરો અને લાઈક કરો શેર કરો અને Subscribe. 504 નંબર RBK 503 ને 504 RBK 503 અને 504 આ દેવીશાન મમ્મીની છે 504 ત્રણ મારી છે હા. અને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ને ફેસબુક પેજમાં રાજેશ્રી મકવાણા હા ફેસબુકમાં રાજ્યશ્રી જલ્પેશ મકવાણા નહીં ખાલી રાજેશ્રી મકવાણા છે. રાજ્યશ્રી મકવાણા તને હા. મકવાણા છો હા. હા તો હાલ છે હાલો વાંધો હજી છૂટું નથી થયું ત્યાં લગી તો મકવાણા ના જ રે ના છે. ભગવાન કરે ને કોઈનું કરે નહીં હા ભગવાન કરે ને હવનું હારું હાલે હા બરોબર હા હા ભગવાન કરે ને માતાજી ચાલો હવનું લાઈક હાલે. કરો શેર કરો કોમેન્ટ Like કરો કરો, અને ફોલો કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો હા હા હવે અને ખુશ ખુશ રહો